વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલો રોયલ મેળો વિવાદમાં આવ્યો છે। રવિવારે મેળો માણવા આવેલા લોકો અને બાઉન્સરો વચ્ચે છૂટા હાથની મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યારે પરિવાર ન્યાય માટે રાવપુરા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો। વડોદરાના રોયલ મેળામાં યુવકો વચ્ચે બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઈ હતી। શહેરના લાલબાગ માંજલપુર રોડ પર આ રોયલ મેળો આવેલો છે, જ્યાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે। મેળામાં આકર્ષણ રૂપ જલપરીને બીજી વખત જોવાને લઈને બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે। પાદરાથી મેળો જોવા પરિવાર આવ્યો હતો। આજ પરિવાર સાથે મેળાની સિક્યુરિટી અને આયોજકો વચ્ચે બબાલ થઈ હતી। 2 થી 3 લોકો આ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। પરિવાર ન્યાય માટે રાવપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું। અમે પાદરા મહેમાન આવ્યા હતા મારા બેનના ઘરે અને અહીંયા બરોડા લાલબાગ રોયલ મેળામાં ગયા હતા। ત્યાં અમે હસી ખુશીથી નાના છોકરાઓને વેકેશન માટે ફરવા માટે લઈ ગયા હતા। એને જલ પડીને અંદર ઘૂસ્યા। અમારા 2 છોકરા ત્યાં અંટવાઈ ગયા અને એ છોકરાઓને અમે પાછા ફરીને લેવા ગયા તો ત્યાં જે લેડીઝ બાઉન્સરો છે તે બાઉન્સરો નથી, એકચ્યુઅલી તો ગુંડા જ છે। એ લોકોએ મને હાથ પકડીને ધક્કો મારીને મને નીચે ફેંકી દીધી। એના પછી મારી બેન એન્ટર થઈ, એટલે સ્વાભાવિક છે કે બેનનું ખેંચે। અને જ્યારે લેડીઝ વાત કરતા હોય ત્યારે ત્યાંના ગુંડાઓ જે જેન્ટ્સ બાઉન્સરો છે એ ગુંડાઓએ હુમલો કર્યો અને એ હુમલા એવી રીતે કર્યા છે જેની અંદર મારો ભાઈ, મારા હસબન્ડ, મારી બેન, લેડીઝો, નાના છોકરાઓ પર હુમલા કર્યા છે એ લોકોએ। તો પોલીસ કર્મી આ લોકો ગુંડાઓને કેવી રીતે પરમિશન આપી શકે છે મારવાની? આજ સુધી જો પોલીસ આવું કહેતા હોય કે અમે કોઈને તમાચો નથી અડકાઈ શકતા, તો આ ગુંડા લોકો કઈ રીતે એ લોકો પબ્લિકને મારી શકે છે? અને જો કહેતા હોય તો એના સબૂત છે અમારી પાસે, વિડીયો છે, ફૂટેજ છે, બધું જ છે અમારી પાસે। અમારી એટલી તંત્રથી એટલી માંગણી છે એ મેળો બંધ કરાવો, અને જો મેળો બંધ કરાવવા ના માંગતો હોય તો પછી એ 3 જણાને બહાર કાઢીને પબ્લિકને સોંપો, કાં તો એ પોલીસ કર્મી આવીને એમને દંડા અમારી સામે મારી બતાવે। શું બન્યું હતું? શું શરૂઆત ક્યાંથી થઈ હતી? શરૂઆત કશું જ નહીં, બસ એ લોકો એવું કહે છે કે એક વખત જો અંદર તમે લોકો ઘૂસ્યા પછી અંદર જવાનું નહીં। પણ જ્યારે નાના છોકરાઓ અંટવાયા હોય એટલે સ્વાભાવિક છે, કોઈ બી છોકરાઓ માટે તો જાય જ ને લેવા। છોકરા અંટવાયા હતા 2 નાના છોકરા, એ પહેલાં તો છોકરાઓ જોડે બી એ છોકરીને હાથ પકડીને એ ભાઈ લઈ જતો હતો ખેંચીને, અને એના નાના ભાઈએ બૂમ પાડીને એને કહ્યું કે શું થયું? એટલામાં મેં અંદર એન્ટર આવી ગઈ અને એ લોકો પાછા એવું કહેવા માંડ્યા કે હવે તમારે અંદર ફરીથી જવાનું નહીં। અને પછી પહેલાં છોકરાઓએ અમને કીધું કે આ જ અંકલ હતા જે પાઇપ લઈને આવ્યા હતા ને, એ જ અંકલ મારી બેનને હાથ પકડીને લઈ જતા હતા। એટલે એ લોકોના બધાની અંદર ગુંડાગર્દી ચાલે છે, મિલીભગત છે બધાની। પોલીસ ફરિયાદ કરી છે, આજે બી અમે લોકો આવ્યા છે, જોઈએ છે કેટલું અમને ન્યાય મળે છે, ક્યારે મળે છે, ક્યારે બંધ કરાવે છે, ને પેલા 3 જણને બહાર કાઢીને એમને દંડાગીરી આપે છે કે નહીં પોલીસવાળાઓ, એ અમારી માંગ છે। અમે 4 જણ છે, બધા આ રહ્યું મારું એક 4 જણ છે, બધાને અનહોની માર પડી છે। એટલે પોલીસવાળા રાહ જોવે છે કોઈના મરવાની, કે કોઈ મળે તારે તંત્ર અવાજ ઉઠાવે, એવું છે।